હેલો ગાઈસ, તો રોજની જેમ ફરી સ્વાગત છે તમારા બધાનું મારા વ્લોગમાં. ને આજનો વ્લોગ સ્ટાર્ટ થઈ ગયો છે 12 બપોર, એટલે કે ખરો તડકો માથે લઈને અમે બે માણસ નીકળી ગયા રખડવા. હવે ક્યાં જાવ ની કઈ ખબર નથી પડતી. ગાડી રોડે ચડી ગઈ હતી ને બહુ તડકો લાગતો હતો ને સ્વામીને કીધું અહીંથી એકાદો ખરપિયો સોડાવી લ્યો ને મારી હાટુ. ત્યાં તો ગાઈસ પતિદેવ મને ખીજાવા લાગે, મને કે બહુ તોફાન કર્યા છે તો આને ઉતારી દઈશ. એટલે મેં મારી બેનને ફોન કરી દીધો, મેં તાર જીજાજી મને દબાવે હાલ તો તું માર ભેગી. એટલે આપણે ભાઈને બેનને ફટાફટ 180 ની સ્પીડે બોલાવી લીધા. મેં કહ્યું તાર જીજાજી કાંઈ બોલ્યા તો ખોટે ખોટી બાકાજી કી બોલી જાય, એટલે કીધું સમજાવી દે. પતિદેવ સાથે માથાકૂટ કરતા કરતા અમે તો પહોંચી ગયા સાપરની બજારમાં. અહીંથી અમે નાના મોટી શોપિંગ કરીને સાપરથી તો કેટલા બધા ક્લાયન્ટ અમારા સલૂને આવે છે. અને મારા પતિદેવનો એક જ વાંધો, આમ જે વસ્તુ લેવામાં થોડુંક મોડું થાય ને તો રાડા રાડી કરે, ત્યાંથી રાડ્યું નાખવા માંડે. મને કે હાલો ને કેટલી વાર તમારે બે બેનું ને ફટાફટ બધી વસ્તુ લઈને અમે તો ગાડી પાછળ ગોઠવાઈ ગયા હતા. ગાડી અમારી જતી હતી બુંબાટ, એક પછી એક ગામ આવી ગયા હતા. ને આ આવી ગયું છે મારું ગામ, એટલે કે મારા દાદીનું ગામ ગાઈસ. પછી તો સીધા ઘરે પહોંચી ગયા. બધાય દાદીને જાજાથી રામ રામ કર્યા ને હું તો બેઠી બેઠી દાદી અરે જૂની જૂની વાતો કરતી હતી. મેં કીધું દાદી તમારા કેટલા વર્ષ થયા? તારા કે મારા હવે પોણો વર્ષ તો થઈ જ ગયા. એટલે મને કઈ સમજાણું નહીં, પણ 75 વર્ષના મારા દાદી થઈ ગયા. મેં તમે તમારી જિંદગીમાં કોઈથી સલૂનમાં ગયા હો કે નહીં? તા તો કે નારે ના ભાઈ, અમે કેવું સલૂન જોયું. મેં કીધું હવે તમે રાજકોટ આવો ને ત્યારે મારે તમને પાર્લરમાં તો જરૂરથી લઈ જાય. તા તો કે નારે ના ભાઈ, ત્યાં હું થોડી હારી લાગુ. મેં કા તમારા જમાઈને ઘરના સલૂન હે કીધું, જોવા તો આવવું પડે ને. પછી તો ટાઈમ થઈ ગયો ચાનો કાંટો ચડાવવાનો, પણ મને ચા બનાવવા બહુ આળસ આવતી હતી, એટલે મેં દિમાગ લગાવ્યો. મેં કીધું વાહ સ્વામી વાહ, મને તો આઈડિયા આવી ગયો. જાગુબેન ને અંદર જઈને કીધું કે તાર જીજાજીને તારા હાથની ચા પીવી ને, એટલે કીધું મસ્ત મજાની ચા બનાવી. જાગુબેન ચા બનાવતા તો હું બહાર આરામથી બેઠી હતી. તાર પતિદેવ જાગુન કીધું તારે કઈ કામ ન કરો ને, તાર મોટી બેન ભાઈ કામ કરે આરામથી બેઠી છે. મેં કીધું વાહ સ્વામી વાહ, તમારી સાડીએ ખાલી બધા માટે ચા બનાવ્યો ને ઈ તમને દેખાય છે, બાકી તમારી બાઈ આખો દિવસ કામ કરતી હોય, રાડું પાડી પાડીને વિડિયો બનાવે ઈ તો તમને જરાય દેખાતું જ નથી. પછી અમે બધા બેસી ગયા નાસ્તો કરવા માટે. મેં તો ચા ને બિસ્કિટ ખાધા ને બાકી બધા ચા ને ગાંઠિયા ખાધા. અને જો ગાઈસ, આ છે અમારા ગામડાનું વર્ષો જૂનું નળિયાવાળું મકાન. મારો ભાઈ જોઈ લે સ્વામીને મકાન બતાવતા હતા ને આ જોઈ લે મારા દાદીનો જૂનો પટારો. પેલા ગામડે જતા ને તો બધાયના ઘરે આવા પટારા જોવા મળતા આપણે. પછી હું પતિદેવને બતાવતી હતી કે આ છે મારા દાદીનો જૂનો રેડિયો, આ છે મારા દાદાનો ફોટો ને અહીંયા છે ને અમે બે બેનું છે. કીધું જોઈ લે હું નાની હતી ત્યારે કેવી લાગતી હતી. ત્યારે સ્વામી મને મજાક મજાકમાં કહે કે જોવા ટાઈમે મને આ ફોટો બતાવ્યો હોત તો કે હું તને ના જ પાડી દે. મેં કીધું મને જોવા ટાઈમે તમારા આધાર કાર્ડનો ફોટો બતાવ્યો હોત ને તો તયન હું તમને ના પાડી દે. અને પાછી મને ખબર નહોતી કે તમે આવડી મોટી મોટી દાઢી રાખવાના હો. જોવા આવ્યા તયે તો કાંઈ દાઢી નહોતી, ખગાઈમાં સરસ હતી, પણ ખબર નહોતી ખગાઈ પછી તમે આવડી મોટી દાઢી રાખશો. અને અમે તો નીચે નીચે બાકાચીકી કરવાનું ચાલુ કરી દીધું, પણ મારી દાદી બધું સાંભળતા હતા ને એટલે અમે ફટાફટ અગાસી ઉપર આવી ગયા. અને એમાં અમારી માથાકૂટમાં સમાધાન કરવા માટે મારી બેન આવી ગઈ. બોલો, અમે બધા ભેગા મળીને થોડીક મજાક મસ્તી કરી. પછી તો સીધા પહોંચી ગયા ગામમાં ઠંડુ પીવા માટે. મસ્ત મજાની સોડા પીધી અને પછી દુકાનેથી અગરબત્તી ને બાકાસ લઈને સીધા અમે તો પહોંચી ગયા અમારા ગામના સમસાને. પછી હું ને પ્રતાપ મારા પપ્પાને પગે લાગ્યા, અગરબત્તી કરીને થોડીક વાર બેઠા ને પછી રાત થઈ ગઈ ને એટલે સીધા અમે આવી ગયા ઘરે. ઘરે પહોંચીને જમવાનું બનાવ્યું, ફટાફટ જમીન બધું કામ પૂરું કરીને નીકળી ગયા રાજકોટ જવા. અને આમ તમે જોઈ લો ગાઈસ, પતિદેવ પાસે હું આમ થોડીક વાર ન બેહી શકું, કેમ કે એની મોરથી એની દાઢી મને લાગવા માંડે. મને તો એવું લાગે છે કે જો આ દાઢી આમ ને આમ રહી ને તો થોડાક ટાઈમમાં તો ઉડી ઉડીને મારી પાછળ આવી જાય. અને ગાઈસ લોકો, તમારા ધ્યાનમાં કોઈ હારા ભુવાજી હોય ને તો મને કહેજો, મારા દાઢીનું થોડુંક જોડાવું છે. હાલો ચા પીને આ વ્લોગને અહીં જ એન્ડ કરીએ. મળીએ કાલના નવા મિની વ્લોગમાં. ટાટા બેબી ગાઈસ.